હેલો ફ્રેન્ડ્સ, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમ જીપીએસસી વિથ મિતેશ રાજપૂતમાં. ફ્રેન્ડ, આજનો જે આપણો લેક્ચર છે એ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો લેક્ચર છે. અને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જેમ કે આપણે પહેલાં બી વાત કરી હતી કે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જે બેઝર 5 ટેકનોલોજી છે ને, ન્યુક્લિયર ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી અને આઈસીટી, દેટ ઇઝ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. એ 5 ટેકનોલોજીના ક્વેશ્ચનની સાથે સાથે આપ જોશો ને તો ઘણા બધા ક્વેશ્ચન જે છે એ જનરલ સાયન્સના બી આવે છે. જનરલ સાયન્સ ઇન ધ મીન્સ અત્યારે સાયન્સ ઇન ડેલી લાઈફના સ્વરૂપે આ લોકો પૂછી રહ્યા છે. સાયન્સ ઇન ડેલી લાઈફમાં આપ જોશો તો બેઝિકલી ડિઝીઝના લઈને ક્વેશ્ચન એ લોકો પૂછતા હોય છે, હે ને. પછી કેવું લેન્સ, કેવું મિરર તમે ક્યાં યુઝ કરો છો એને લઈને ક્વેશ્ચન પૂછતા હોય છે. જેમ કે આ જીપીએસસીમાં હમણાં જેમને પૂછ્યું હતું કે કારની આગળની જે હેડલાઇટ છે એમાં કયા પ્રકારના મિરરનો યુઝ થાય છે, રાઈટ. એ જ રીતે તમે ક્વેશ્ચન જોશો ને તો વેબ્સને લઈને ક્વેશ્ચન આવતા હોય છે કે એમઆરઆઈ છે એમાં કઈ વેબનો ઉપયોગ થાય છે, રાઈટ. સાથે સાથે અલ્ટ્રાસાઉન્ડ છે મતલબ સોનોગ્રાફી છે એમાં કઈ પ્રકારની વેબનો ઉપયોગ થાય છે, એના ગુણધર્મોને લઈને ક્વેશ્ચન આવતા હોય છે. અને આ બધા જે ક્વેશ્ચન છે ને એ સાયન્સ ઇન ડેલી લાઈફના છે. અને સાયન્સ ઇન ડેલી લાઈફમાં ત્રણેય સેક્શન કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી ત્રણેય ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એકદમ અપ્લાઇડ બેઝિસ ઉપર આપણે ચલાવવાનું હોય છે. અપ્લાઇડ બેઝિસ જેમ કે જે અત્યારે આપ યુઝ કરી રહ્યા છો, જેમ કે અત્યારે જેમને પૂછ્યું હતું લેઝરનો ક્વેશ્ચન, હે ને. પછી એ સીડી વાળો ક્વેશ્ચન, એ સીડીમાં 7 રંગ દેખાય છે એમાં પ્રકાશના કયા કયા ગુણધર્મ જવાબદાર છે, એવા બધા ક્વેશ્ચન તમે કરી શકો. એના માટે આપણે જે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો સિલેબસ કમ્પ્લીટ કર્યો છે આપણી એપ્લિકેશનમાં, એ સાયન્સ એન્ડ ટેકનોલોજીની એપ્લિકેશનમાં સિલેબસમાં આપ જોશો તો ટેકનોલોજીના લેક્ચરની સાથે સાથે આપણે જનરલ સાયન્સના બી લેક્ચર બી મૂકી રહ્યા છે, રાઈટ. એ જ જનરલ સાયન્સના લેક્ચરનું એક લેક્ચર આ ધ્વનિ તરંગનું જે લેક્ચર છે જે આજે તમને જોવાનું છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી એક્ઝામ હોય, ક્લાસ 1-2ની એક્ઝામ હોય, રાઈટ, પીઆઈ હોય, એસટીઆઈ હોય, ડીવાયએસ હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, ક્લાસ 3 હોય, એસએસસી હોય, કોઈ બી એક્ઝામ હોય, અને વેવ્સનો ક્વેશ્ચન એવો ક્વેશ્ચન છે કે દરેક એક્ઝામમાં આવતું જ હોય છે. અને જ્યારે વેવના ક્વેશ્ચનની વાત કરીએ આપણે તો એક તો પ્રકાશની વેવ મતલબ લાઇટ વેવ્સ એટલે પ્રકાશના તરંગો અને બીજા ધ્વનિ તરંગો, આ બંનેથી ખાસ કરીને ક્વેશ્ચન બનતા હોય છે. પણ આજે જે આપણે લેક્ચર છે આપણે પ્રકાશના તરંગોની ચર્ચાની જગ્યાએ કોની ચર્ચા કરવાની છે? ધ્વનિ તરંગની ચર્ચા કરવાની છે. તો ચલો મિત્રો, ધ્વનિ તરંગની ચર્ચા શરૂઆત કરીએ અને કહીએ કે તમને આ ધ્વનિ તરંગના આ લેક્ચરમાં કયા કયા ટોપિક ધ્વનિ તરંગ વિશે જાણવા મળશે. તો ધ્વનિ તરંગના લેક્ચર્સમાં મિત્રો જે તમને જાણવા મળશે, સૌથી પહેલા જાણવા મળશે તમને કે ભાઈ લાઇકવાઇઝ ધ્વનિ તરંગ છે તો કેવી તરંગ છે. તો કેવી તરંગ છે જાણવા માટે તમને તરંગના પ્રકારો ભણવું પડશે થોડુંક, બરાબર. તરંગના પ્રકારોની સાથ સાથ પછી ધ્વનિ તરંગની જે ઝડપ છે એના વિશે તમને જાણકારી મળશે કે ધ્વનિ તરંગની ઝડપ સૌથી વધારે કયા મીડિયમમાં હોય છે, મીડિયમ ચેન્જ થાય છે, ધ્વનિ તરંગની ઝડપ કેવી રીતે ચેન્જ થાય છે. પછી સોનિક બૂમ, હે ને, આ શું છે સોનિક બૂમ, એના વિશે જાણકારી મળશે. ડોપલર પ્રભાવ, આના વિશે જાણકારી મળશે. પુરુષ અને સ્ત્રી બંનેની અવાજમાં ફેરફાર હોય છે, આપને ખબર હોય તો બંનેની ટોનિંગ ક્વોલિટી અલગ અલગ હોય છે. તો કેમ હોય છે? કઈ ગુણવત્તા પુરુષની અવાજમાં હોય છે, કઈ ગુણવત્તા સ્ત્રીની અવાજમાં હોય છે, રાઈટ. એનાથી બી લઈને ક્વેશ્ચન બની શકે છે કે સ્ત્રીઓનો અવાજ પુરુષો કરતાં પાતળો હોય છે. એનું કારણ સ્ત્રીઓની ધ્વનિ તરંગની આવૃત્તિ ઓછી હોય છે, તરંગ લંબાઈ ઓછી હોય છે, રાઈટ. આયામ મતલબ કંપ વિસ્તાર જેને કહેવાય, કંપ વિસ્તાર ઓછો હોય છે. કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો આવા ક્વેશ્ચન કરવા માટે તમને આ જાણવું પડશે કે પુરુષ અને સ્ત્રીની અવાજમાં શું અંતર છે. પછી પડવો મતલબ ઇકો, ઇકોનો ક્વેશ્ચન આપને ખબર હોય તો રાઈટ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ઇકો કેમ સંભળાય છે આપને એ જોવું પડશે. પછી ચામારચીડિયું છે, હે ને. ચામારચીડિયું બી આપને ખબર હોય તો શિકાર કરવામાં શું કરે છે? ઇકોનો યુઝ કરે છે, હે ને. એને જે શિકાર કરવાની પદ્ધતિ છે ને એને ઇકોલોકેશન પદ્ધતિ કહેવાય છે. તો આ ઇકોલોકેશન પદ્ધતિ કઈ છે? ક્વેશ્ચન બી આ પૂછી શકે છે કે નીચેમાંથી કયો પ્રાણી શિકાર કરવામાં ઇકોલોકેશન પદ્ધતિનો યુઝ કરે છે. તો ચામડચીડીઓનું આન્સર બને છે. તો આ બધા ટોપિક્સ આજે આપણે જોવાના છે અને એક પછી એક બધા ટોપિક્સ આપણે શું કરીશું? જોઈશું. પણ એના મિત્રો એના પહેલા તમને થોડી જાણકારી આપી દઈએ જીવનમાં. લાઇકવાઇઝ આપણું જે એપ્લિકેશન છે આપને ખબર હોય તો લોન્ચ થઈ ચૂક્યો છે, હે ને. અને એ એપ્લિકેશનમાં જેમ કે આપણે કીધું કે જે ફર્સ્ટ ઇનોગ્યુરલ કોર્સ છે, શુભારંભ કોર્સ છે, જીપીએસસી પેપર 2નું છે. અને જીપીએસસી પેપર 2ના 4 સબ્જેક્ટ આપણે એમાં મૂકી રહ્યા છે, રાઈટ. ઘણા બધા એમાં લેક્ચર્સ અપલોડ થઈ ચૂક્યા છે. એ કોર્સમાં જ્યારે આપણે લોન્ચ કર્યું હતું 2 તારીખે ત્યારે આપણે કીધું હતું કે 3500 રૂપિયા ફીસ છે અને 7th મે સુધી છે. આજે 7th મે છે, છેલ્લી ડેટ છે, હે ને. આજ પછી કાલથી શું થઈ જશે? ફીસ છે ડબલ થઈ જશે, 50% ડિસ્કાઉન્ટ જે છે જતો રહેશે. તો આપ ટ્રાય કરો કે જો આપને જીવનમાં એનરોલ કરવો છે તો આજે જ કરી લો. કાલ પછી આપ કરશો તો ખોટું આપને શું લાગશે? ચાર્જિસ વધારે લાગશે. અને આ ખાલી કહેવા માટે મજાક નથી. સાંજેમાં આપણે શું કરીએ છીએ? પ્રાઇસ જે છે જો કહીએ છીએ તો ઇન્ક્રીઝ કરી દઈએ છીએ, એના પછી એવું નથી કરતા આપણે કે સ્ટુડન્ટની ડિમાન્ડ હોય કે ના હોય બળજબરીથી લખી દેવાનું હોય. સ્ટુડન્ટના આગ્રહના કારણે, વિદ્યાર્થીઓના આગ્રહના કારણે આ ઓફર 2 દિવસ લંબાવવામાં આવે છે કે 3 દિવસ લંબાવવામાં આવે છે. આપણે જેટલું લંબાવવાનું હતું પહેલાંથી કહી દીધું છે. તો કાલથી પ્રાઇસીસ ઇન્ક્રીઝ થઈ જશે અને
એટલા માટે તમને કહું છું કે અનનેસેસરી તમે પૈસા કાલ પછી વેસ્ટ કરો એના કરતાં બેટર છે કે આજે જ વેસ્ટ કરી લો. કેમ કે આજે નહીં તો કાલે તમને શું કરવું પડશે? કોર્સ તો પરચેસ કરવું જ પડશે જો આપને સારી તૈયારી કરવી છે તો, હે ને? એવું નથી બળજબરીથી કહું છું, કોન્ફિડન્સથી એટલા માટે કહું છું કેમ કે જે બધા ટેકનિકલ સબ્જેક્ટ છે ને, ઇકોનોમિક્સ છે, સાયન્સ ટેક છે, જ્યોગ્રાફી છે, જો આની તમે કોચિંગ ક્યારેક નથી લીધી, રાઈટ, તો આપ આને પોતાની રીતે એ રીતે પ્રિપેર નહીં કરી શકશો જે રીતે અત્યારે એક્ઝામમાં આવી રહ્યું છે. ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આવી રહ્યું છે અને ક્વેશ્ચનના જે એરિયાઝ છે, એરિયાઝ આપ બુકમાંથી કવર નહીં કરી શકો, હે ને? એરિયાઝ માટે આપણે એના કોન્સેપ્ચ્યુઅલ પાર્ટને પકડવું પડશે કે આપણે કોઈ સારો એવો ટીચર જે છે જેને આ સબ્જેક્ટને શું કર્યું હોય, ભણ્યું હોય બહુ સારી રીતે, ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામ આપી ચૂક્યો હોય, ઘણા બધા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન એનું જોઈ શક્યો હોય, હે ને? વેરાયટી ઓફ ક્વેશ્ચન એને ખબર હોય, એ જ કવર કરાવી શકે છે. અને એટલા જ માટે આપણે કહીએ છીએ કે આ સબ્જેક્ટ એવા છે કે આજે નહીં તો કાલે આપણે ક્યાંક ને ક્યાંક તો શું કરવું પડશે? એનરોલ કરવું જ પડશે. આપણે એવું નહીં કહેતા કે આપણે ત્યાં એનરોલ કરવું પડશે, ગમે ત્યાં એનરોલ તો કરવું જ પડશે, હે ને? તમે પોતે વિચારો કે પોતે શીખી જાઉં જીવનમાં તો એ થોડું અઘરું પડશે આપણા માટે. એટલા માટે જો એઝ પર માય સજેશન કે આપ પ્રિપરેશન માટે જઈ રહ્યા છો, હે ને? આટલી મોટી મોટી ફી બગાડો છો અને પછી પ્રિલિમ ફેલ થઈ જાઓ છો, તેના કરતાં બેટર છે કે એક સારું જો ઓપોર્ચ્યુનિટી આપની માટે છે, રાઈટ, તો એમાં એનરોલ કરીને આપ પ્રિલિમ છે ને એને સિક્યોર કરો. લાઈક આ 4 સબ્જેક્ટ જો આપના શું રહેશે, સ્ટ્રોંગ રહેશે, તો પ્રિલિમમાં આપને બહુ મેજર બેનિફિટ રહેશે અત્યારે. અને એક વખત પ્રિલિમ પાસ કરશો તો જ પછી મેન્સ લખી શકશો. વિધાઉટ પ્રિલિમ પાસ કર્યા વગર તો મેન્સ નહીં લખી શકો, હે ને? ઘણા બધા છોકરાઓને આપણે જોયું છે કે એક્ઝામની તૈયારી શરૂ કરીને સીધું મેન્સ જ ચાલુ કરી દેવો, રાઇટિંગ પ્રેક્ટિસ, અને આખી જિંદગી જીવનમાં રાઇટિંગ પ્રેક્ટિસ કરતા રહે કેમ કે ક્યારેક પ્રિલિમ પાસ જ નહીં થતા, રાઈટ? પ્રિલિમ એટલા માટે પાસ નહીં થતા કે પ્રિલિમની ઇમ્પોર્ટન્સ એમને ખબર નહીં હોતું કે ભાઈ 90% કરતાં વધારે ક્રાઉડ તો શું કરે છે? પ્રિલિમમાં જ એલિમિનેટ થઈ જાય છે. અને 2.5 થી 3 લાખ લોકો જીપીએસસીમાં બેસે છે, પછી પાસ કેટલા થાય છે પ્રિલિમમાં? 12 થી 13,000 જ પાસ થાય છે. અને 12 થી 13,000 પાસ થઈને જે મેન્સમાં આવે છે તો મેન્સમાં તો પણ શું થઈ જાય છે? 3,000 તો અંદર આવી જ જાય છે, રાઈટ? તો દેટ ઇઝ ધ થિંગ. અહીંયા જે એલિમિનેશન રેશિયો હોય છે વધારે હોય છે, તો આપ ટ્રાય કરો કે પહેલું ગેટ છે એને સિક્યોર કરો. એક વખત આપણી પ્રી કન્ટિન્યુઅસલી નીકળવા રાખશે, રાઈટ, તો પછી 3-4 મેન્સ આપ રખશો તો બટ ઓબ્વિયસ છે કોઈ ના કોઈ મેન્સમાં તો આપણે સ્ટ્રાઇક કરી જ જશું. અને પ્રિલિમની સાથે સાથે આપણા મેન્સના બી કોર્सेस આવવાના છે, તો પ્રિલિમ પ્લસ મેન્સ છે ને, બંને માટે આપ શું કરી શકો છો? એપ્લિકેશન ઉપર રિલાય કરી શકો છો. તો ટ્રાય કરજો. જો આપને એનરોલ કરવું હોય તો આજે કરી જાઓ, આજે નહીં કરશો તો એના પછી કરશો તો આપના પૈસા શું લાગશે? જે ચાર્જેસ છે ચાર્જેસ વધારે લાગશે, રાઈટ? તો દેટ ઇઝ અબાઉટ ધ એપ્લિકેશન. ચલો હવે આપણે શું કરીએ? આપણે વાત કરીએ આપણા ટોપિક. તો જેમ કે મેં તમને કીધું કે ભાઈ, હે ને, ધ્વનિ તરંગ. તો ધ્વનિ તરંગમાં પહેલો ક્વેશ્ચન આ થાય છે કે ભાઈ ધ્વનિ તરંગ કેવું તરંગ છે? તો ધ્વનિ તરંગ કેવી તરંગ છે જાણવા માટે આપણે સૌથી પહેલા જાણવું પડશે તરંગના પ્રકારો. અને તરંગના પ્રકારો જાણવા પહેલા બી આપણે જાણવું પડશે તરંગ કોને કહેવાય, હે ને? કે ભાઈ તરંગ કોને કહેવાય છે? તો જો ડેફિનેશન તો ક્યારેક એક્ઝામમાં પૂછાય નહીં તો બી આપણે આ ડેફિનેશન ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહેવાય છે. કોને કહેવાય છે તરંગ? તો માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહેવાય છે. એને લાઈકવાઇઝ કોઈ બી વસ્તુ હોય, હે ને, એના ઉપર તમે આમ જોરથી સ્ટ્રાઇક કરો તો જે એનર્જી છે એ જે એનર્જી શું કરે છે? એ જે પાર્ટિકલ છે પાર્ટિકલમાં વાઇબ્રેશન લાવે છે, એમાં કંપન લાવે છે, એમાં દોલન લાવે છે. તો આ જે દોલન પસાર થઈ રહ્યું છે, શું પસાર થઈ રહ્યું છે? એ તરંગ પસાર થઈ રહી છે, હે ને? તો માધ્યમમાં વિક્ષોભની ગતિને શું કહેવાય છે? તો માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહેવાય છે. અને આ તરંગના કેટલા પ્રકાર હોય છે? તો આ તરંગના જીવનમાં 2 પ્રકાર હોય છે. કેટલા પ્રકાર હોય છે? 2 પ્રકાર. કયા 2 પ્રકાર હોય છે તરંગના? તો જે તરંગના 2 પ્રકાર હોય છે એ 2 પ્રકાર છે. એક તો યાંત્રિક તરંગ, એક જીવનમાં બિન યાંત્રિક તરંગ. યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ. તો એ ક્વેશ્ચન થાય છે કે યાંત્રિક તરંગ કોને કહેવાય અને બિન યાંત્રિક તરંગ કોને કહેવાય? તો જે તરંગને આગળ વધવા માટે માધ્યમની જરૂર પડે, હે ને, જે તરંગને આગળ વધવા માટે શેની જરૂર પડે? માધ્યમની જરૂર પડે. એ તરંગને કહેવાય છે બિન યાંત્રિક તરંગો, હે, નોન મિકેનિકલ વેવ્સ ઇંગ્લિશમાં કહેવાય છે, ગુજરાતીમાં કહેવાય છે બિન યાંત્રિક તરંગો, હે ને? લાઈક સૂર્ય છે તો સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી જાય છે, ભલે શું નથી, સૂર્ય અને પૃથ્વી વચ્ચે કોઈ માધ્યમ નથી, ના ઘન માધ્યમ છે, ના પ્રવાહી માધ્યમ છે, ના ગેસિયસ માધ્યમ છે. આપને ખબર હોય તો બ્રહ્માંડમાં શું છે? શૂન્ય અવકાશ છે, કોઈ ગેસો બી નથી. તો પણ સૂર્યના કિરણો શું થઈ રહી છે? પૃથ્વી સુધી પહોંચી રહી છે. કેમ? કેમ કે સૂર્યથી નીકળતી જે પ્રકાશની કિરણો છે, પ્રકાશની કિરણો કેવી છે? તો એ બિન યાંત્રિક તરંગો છે. એને આગળ વધવા માટે કોઈ માધ્યમની જરૂર પડશે નહીં, રાઈટ? પણ બ્રહ્માંડમાં કોઈ વિસ્ફોટ થાય છે ને, કોઈ ઉલ્કા ખરી જાય છે કે 2 ગ્રહોની અથડામણ થાય છે, તો એ બ્રહ્માંડમાં થતી જે અવકાશીય ગતિવિધિઓ છે એ આપણે દેખાઈ તો જાય છે ને. ઉલ્કા ખરે છે તો એનો પ્રકાશ દેખાય છે, પણ એ તૂટવાનો અવાજ નથી આવતો. એ અવાજ કેમ નથી આવતો? તો એ એટલા માટે નહીં આવતો કેમ કે જે ધ્વનિ તરંગો છે, ધ્વનિ તરંગો કેવી છે? તો ધ્વનિ તરંગો યાંત્રિક તરંગો છે.
અને જે યાંત્રિક તરંગો છે એ કેવી હોય છે? તો યાંત્રિક તરંગો એવા તરંગો હોય છે જેને આગળ વધવા માટે માધ્યમની જરૂર હોય છે. અને બટ ઓબ્વિયસ છે બ્રહ્માંડમાં તો કોઈ માધ્યમ છે નહીં, એટલા માટે શું નહીં કરી શકતી? બ્રહ્માંડમાં થતી જે અવકાશીય ગતિવિધિઓ છે એની અવાજ આપણા સુધી આવી શકતી નથી. રાઈટ? તો બહુ સિમ્પલી યાદ રાખજો આપ કે જે તરંગોને આગળ વધવા માટે માધ્યમની જરૂર પડે એને કહેવાય બિનયાંત્રિક તરંગ, માધ્યમની જરૂર ના પડે એને કહેવાય બિનયાંત્રિક તરંગો, નોન મિકેનિકલ વેવ્સ. અને જે તરંગોને આગળ વધવા માટે માધ્યમની જરૂર પડે છે તરંગોને શું કહેવાય છે? તો એ તરંગોને કહેવાય છે યાંત્રિક તરંગ. બરાબર? હવે આ બંને ટાઈપને જોયા પછી રાઈટ ધ્વનિ તરંગ શેમાં આવશે? તો ધ્વનિ તરંગ આવે છે મિત્રો યાંત્રિક તરંગોમાં. જેમ કે આપણે કીધું કે ધ્વનિને આગળ વધવા માટે શું જોઈએ? માધ્યમ જોઈએ, હે ને? બ્રહ્માંડમાં કોઈ માધ્યમ નથી એટલા માટે બ્રહ્માંડમાં થતી અવકાશીય ગતિવિધિઓની શું નહીં આવતી? અવાજ આપણા સુધી આવતી નથી. તો ધ્વનિ તરંગ યાંત્રિક તરંગ છે અને પ્રકાશના તરંગો કેવા તરંગો છે? બિન યાંત્રિક તરંગો છે. પણ આ યાંત્રિક તરંગના બી આગળ જઈને બે પ્રકાર પડી જાય છે. રાઈટ? એક છે જીવનમાં સંગત તરંગ અને એક છે લંબગત તરંગ. રાઈટ? તો આ સંગત તરંગ શું છે ને લંબગત તરંગ શું છે આ બી આપણે જોઈશું, પણ એના પહેલા બિન યાંત્રિક તરંગોના જે એક્ઝામ્પલ છે જોઈ લઈએ આપણે. જેમ કે બિન યાંત્રિક તરંગોમાં મેં તમને કીધું પ્રકાશના તરંગો. આ બિન યાંત્રિક તરંગો છે. હવે મિત્રો બિન યાંત્રિક તરંગોમાં જે આ પ્રકાશના તરંગો છે ને તો આપણને ખ્યાલ જ, બટ ક્વેશ્ચન આપણે એક્ઝામમાં કેવી રીતે પૂછી લેશે કે નીચેમાંથી કઈ તરંગ બિન યાંત્રિક તરંગ છે? ઓપ્શન એ ગામા રેઝ મતલબ ગામા તરંગ, ઓપ્શન બી એક્સ રેઝ, ઓપ્શન સી માઇક્રોવેવ્સ કે ઓપ્શન ડી ત્રણેય સાચા છે. તો પછી આપ કહેશો કે ભાઈ પ્રકાશના તરંગો શું છે? બિન યાંત્રિક તરંગો છે. અહીંયા તો પ્રકાશના તરંગોના નામ નથી લખ્યા. રાઈટ? તો હું આપને કહેવા માંગીશ કે આ ત્રણ તરંગો છે કેવા છે? પ્રકાશના જ તરંગો છે. એના પ્રકાશના જે તરંગો છે એમાં અલગ અલગ તરંગ લંબાઈના શું હોય છે? તરંગો હોય છે. અને એની તરંગ લંબાઈના આધારે શું કરવામાં આવે છે? એ તરંગોને અલગ અલગ નામ આપવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ પ્રકાશનું વર્ણપટ, હે ને? ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ કે લાઇટ સ્પેક્ટ્રમ જેને આપણે કહીએ છીએ. જેમ કે આપણે ખબર હોય બધા પ્રકાશના તરંગો કેવા તરંગો છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે. રાઈટ? તો હવે વિદ્યુત ચુંબકીય તરંગો છે, વિદ્યુત ચુંબકીય તરંગોને એના તરંગ લંબાઈના આધારે શું કરવામાં આવે છે? વિભાજિત કરવામાં આવે છે, વર્ગીકૃત કરવામાં આવે છે. એના આધારે એનું નામ બની જાય છે. તો એ નામના અકોર્ડિંગલી આપણે શું કરવું પડશે? એને થોડું યાદ રાખવું પડશે કે પ્રકાશના તરંગોમાં કયા કયા તરંગો આવે છે. બધા તરંગો શું આવશે? બિન યાંત્રિક તરંગોમાં આવશે. જેમ કે અહીંયા આપણે જોઈએ અત્યારે તો આ જે આપણે સ્પેક્ટ્રમ આખો બતાવ્યો છે આ સ્પેક્ટ્રમ શેનો છે? આ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ છે ને, પ્રકાશના તરંગોનો વર્ણપટ છે. અને જ્યારે બી આપ તરંગની વાત કરો છો તો બે વસ્તુ આપણે સૌથી પહેલા ખ્યાલ હોવું જોઈએ. એક તો આવૃત્તિ દેટ ઇઝ ફ્રીક્વન્સી, હે ને? અને બીજી વેવલેન્થ. વેવલેન્થ એટલે તરંગ લંબાઈ. આ આવૃત્તિ અને તરંગ લંબાઈના આધારે શું કરવામાં આવે છે? તરંગોને વિભાજિત કરવામાં આવે છે, હે ને? જેમ કે આપણે ક્વેશ્ચન પૂછે નીચેમાંથી કયા તરંગોની આવૃત્તિ વધારે છે? ઓપ્શન એ માઇક્રોવેવ, ઓપ્શન બી ગામા રેસ, ઓપ્શન સી એક્સ રેસ કે ઓપ્શન ડી યુવી રેસ. તો આ બી ક્વેશ્ચન આપણે આવડવું જોઈએ. હવે જો આવૃત્તિના આધારે અને તરંગ લંબાઈના આધારે આપ તરંગોને વિભાજિત કરો એના પહેલા, હે ને? આવૃત્તિ કોને કહેવાય? તરંગ લંબાઈ કોને કહેવાય? બરાબર? કંપ વિસ્તાર કોને કહેવાય? આનું આઈડિયા તમને થોડું હોવું જોઈએ. તો સૌથી પહેલા આનું આઈડિયા આપણે થોડું લઈ લઈએ. જેમ કે કોઈ બી તરંગ, જેમ કે આપણે ખબર છે કે તરંગ કેવી રીતે આગળ વધે છે? તો આ રીતે આગળ વધે છે. રાઈટ? જ્યારે તરંગ આ રીતે આગળ વધી રહી છે તો જે બેઝ લેવલ છે, બેઝ લેવલથી જે મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ અપર સાઈડનું છે, જે મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ અપર સાઈડનું છે એને શું કહેવાય છે? તો એને કહેવાય છે તરંગની ક્રેસ્ટ. ક્રેસ્ટ એટલે શૃંગ. અને આપણે ખબર છે કે જો લોઅર સાઈડનો જે મેક્સિમમ શું છે? ડિસ્પ્લેસમેન્ટ છે એને શું કહેવાય? તો એને કહેવાય છે ટ્રફ, જેને કહેવાય છે ગર્ત. રાઈટ? તો આ છે સ્ટ્રિંગ અને આ છે ગર્ત. હવે આ રીતે આ જે તરંગ આગળ વધી રહી છે તો આ સ્ટ્રિંગ અને ગર્ત વચ્ચેનો શું છે? જે ડિફરન્સ છે, આ સ્ટ્રિંગ અને ગર્ત વચ્ચેનો ડિફરન્સને શું કહેવાય છે? તો એને કહેવાય છે વેવ હાઇટ. શું કહેવાય છે? વેવ હાઇટ. અને આધાર તળથી સ્ટ્રિંગ કે ગર્તની જે ઊંચાઈ છે, જેમ કે આપણે દેખાઈ રહ્યું છે ભાઈ સ્ટ્રિંગ અને ગર્તની ઊંચાઈ શું હોય છે? સરખી જ હોય છે. એને શું કહેવાય છે? તો એને કહેવાય છે એમ્પ્લિટ્યુડ, જેને કેપિટલ એ થી દર્શાવવામાં આવે છે. ને એમ્પ્લિટ્યુડ એટલે કંપ વિસ્તાર. આ કંપ વિસ્તાર ખાસ આપ યાદ રાખજો મિત્રો, है ना? कि मैक्सिमम डिस्प्लेसमेंट फ्रॉम द बेस लेवल, राइट? तळથી મહત્તમ વિસ્થાપન જે છે એ મહત્તમ વિસ્થાપન એને શું કહેવાય છે? એ ઊંચાઈને કહેવાય છે કંપ વિસ્તાર.
આ જે કંપ વિસ્તાર છે ને બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે તરંગની. ધ્વનિ તરંગમાં તો ખાસ એનાથી શું થાય છે, એનાથી આપની અવાજનું જાડો થવો કે પાતળો થવો, મતલબ એની તીવ્રતા ડિસાઇડ થાય છે, ઇન્ટેન્સિટી ડિસાઇડ થાય છે. વાત કરીશું હમણાં આને આપણે, બટ પહેલા આપ જોઈ લો કે કંપ વિસ્તાર એટલે શું છે. આધાર તળથી મહત્તમ ઊંચાઈ, રાઈટ. પછી એ સ્ટ્રિંગ તરફ લઈ લો કે આપ ગળ તરફ લઈ લો, એનાથી કોઈ ડિફરન્સ પડતો નથી, કેમ કે બંને શું છે, ઇક્વલ જ છે, બરાબર. હવે એક સ્ટ્રિંગ અને બીજો સ્ટ્રિંગ, લાઈક વાઇઝ આપણે દેખાઈ રહ્યો છે આ સ્ટ્રિંગ અને આ સ્ટ્રિંગ, આ તો કાં તો પછી આ ગળ અને આ ગળ. કોઈ બે ક્રમિક સ્ટ્રિંગ કે કોઈ પણ બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને, કોઈ પણ બે ક્રમિક સ્ટ્રિંગ કે કોઈ પણ બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને શું કહેવાય છે, તરંગની તરંગ લંબાઈ કહેવાય છે. ઓકે, કોઈ પણ બે ક્રમિક સ્ટ્રિંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગની તરંગ લંબાઈ કહેવાય છે. જેમ કે આપ જોઈ જ રહ્યા છો અહીંયાથી લઈને અહીંયા સુધી આ જે ડિસ્ટન્સ બને છે આને કહેવાશે વેવ લેન્થ. અને જેમ આપ જોઈ રહ્યા છો કે વેવ લેન્થ છે ને ડિસ્ટન્સ ઉપર છે, અંતર છે, તો અંતરનું એકમ શું હોય, એ જ બધા એકમ શું થઈ જશે, વેવ લેન્થના એકમ થઈ જશે. જેમ કે અંતરને આપ માપી શકો છો મીટરમાં, અંતરને આપ માપી શકો છો સેન્ટીમીટરમાં, અંતરને આપ માપી શકો છો શેમાં, તો નેનોમીટરમાં, હે ને, માઇક્રોમીટરમાં, પછી એંગેસ્ટ્રોમમાં. તો એંગેસ્ટ્રોમ, નેનોમીટર, માઇક્રોમીટર, મીટર, સેન્ટીમીટર, આ બધા શું છે, આ બધા તરંગ લંબાઈના એકમો છે, બરાબર. ક્યારેક બી આપણે ક્વેશ્ચન પૂછે નીચેમાંથી કયો એકમ તરંગ લંબાઈનો એકમ છે, મીટર, સેન્ટીમીટર, એંગેસ્ટ્રોમ કે ત્રણેય સાંતા છે, તો ત્રણેય સાંતા છે. જે બી એકમમાં આપ શું માપી શકો છો, દૂરી માપી શકો છો, એ બધા એકમ શું થાય છે, તરંગ લંબાઈના એકમ થાય છે. આ પછી એ વાત જુદી છે કે ભાઈ આપ શું કરો છો, જ્યારે એમકેએસ પદ્ધતિ યુઝ કરો છો તો એમકેએસ પદ્ધતિમાં તરંગ લંબાઈનો એકમ કયો લેશો, તો એમકેએસ પદ્ધતિમાં તરંગ લંબાઈનો એકમ મીટર લેશો. પણ જો આપ સીજીએસ પદ્ધતિ યુઝ કરો છો ને, સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ, તો એના માટે કયો એકમ લેશો, રાઈટ. તો સીજીએસ પદ્ધતિ માટે તરંગ લંબાઈનો એકમ સેન્ટીમીટર લેશો. દેટ ઇઝ ધ ડિફરન્ટ જે એકમ છે, એકમમાંથી કયો એકમ ઉપયોગ થશે ડિપેન્ડ કરે છે કે આપ કઈ પદ્ધતિ યુઝ કરી રહ્યા છો, બરાબર. હવે આ તરંગ લંબાઈને જાણ્યા પછી નેક્સ્ટ આપણને જાણવું છે ફ્રીક્વન્સી, આવૃત્તિ વિશે. તેના વિશે જાણવાનું છે, આવૃત્તિ વિશે. તો જો મિત્રો આવૃત્તિ કોને કહેવાય, તો જો બહુ સિમ્પલ છે, અહીંયાથી લઈને અહીંયા સુધીની જે વાત કરી આપણે, મીન્સ એક વેવલેન્થની વાત કરી, આ એક વેવલેન્થ વચ્ચેનું જે અંતર છે ને એને કહેવાય છે એક વેવ, રાઈટ. એક વેવલેન્થનું અંતર આ રીતે લઈ લો કે પછી આપ આ રીતે લઈ લો, અને આને શું કહેવાય છે, આને એક વેવ કહેવાય છે. એક વેવ મીન્સ એક દોલન, એક ઓસિલેશન. હવે કોઈ બી એક બિંદુ લઈ લો, લાઇકવાઇઝ આ બિંદુ લઈ લો. હવે શું થશે, તરંગ આ રીતે પસાર થઈ રહી છે, તો પહેલા આ દોલન પસાર થશે, પછી શું થશે, આ દોલન પસાર થશે. તો એકમ સમયમાં કોઈ પણ એકમમાંથી પસાર થતા દોલનોની સંખ્યાને, એકમ સમયમાં કોઈ પણ બિંદુમાંથી પસાર થતા દોલનોની સંખ્યાને એ તરંગની શું કહેવાય છે, તરંગની આવૃત્તિ કહેવાય છે, હે ને, ફ્રીક્વન્સી કહેવાય છે. જેનું એકમ શું છે, તો જેનું એકમ છે હર્ટ્ઝ, રાઈટ. આ ખાસ યાદ રાખજો, આવૃત્તિનું એકમ શું છે, તો આવૃત્તિનું એકમ છે હર્ટ્ઝ. આ રીતે હર્ટ્ઝને શું કરવામાં આવે છે, સંકેતમાં દર્શાવવામાં આવે છે. તો ફરીથી આપણે વાત કરીએ મેન કે ભાઈ કંપ વિસ્તાર શું છે, તો કંપ વિસ્તાર શું છે, તળથી મહત્તમ વિસ્થાપન છે, ઊંચાઈ એ છે કંપ વિસ્તાર. તરંગ લંબાઈ શું છે, બે ક્રમિક સ્ટ્રિંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને શું કહેવાય છે, તરંગ લંબાઈ કહેવાય છે. આવૃત્તિ કોને કહેવાય છે, એકમ સમયમાં કોઈ પણ બિંદુમાંથી પસાર થતી દોલનોની સંખ્યાને શું કહેવાય છે, તરંગની આવૃત્તિ કહેવાય છે. હવે જો એના પછી શું આપણે જાણવું જોઈએ, એના પછી થોડું તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ જાણવું જોઈએ. લાઇકવાઇઝ આપણે અહીંયા ડ્રો કરીએ કોઈ વસ્તુ, જેમ કે અત્યારે અહીંયા આપણે એક શું કર્યું, વેવ ડ્રો કરીએ. આમ થોડું જાડું લઈ લઈએ જીવનમાં. એક વેવ આ છે અને એક વેવ આ છે. તો બેઝિકલી આપ કહેશો કે ભાઈ આની તરંગ લંબાઈ કેટલી, તો આની, અને આની તરંગ લંબાઈ કેટલી, તો આટલી, બરાબર. આની તરંગ લંબાઈ ઓછી છે અને આની તરંગ લંબાઈ શું છે, આની તરંગ લંબાઈ વધારે છે. ઓકે, હવે જો આની તરંગ લંબાઈ ઓછી છે તો બટ ઓબ્વિયસ છે, ઓછા સમયમાં શું થઈ જશે, આ દોલન પસાર થઈ જશે, અને આ દોલનને પસાર થવામાં શું લાગશે, વધારે ટાઈમ લાગશે. જો આ દોલનને પસાર થવામાં વધારે ટાઈમ લાગી રહ્યો છે તો બહુ સિમ્પલ છે કે ભાઈ શું થશે કે 1 સેકન્ડમાં આવા ઓછા દોલનો પસાર થશે. ઓછા દોલનો જો પસાર થશે તો આની આવૃત્તિ શું હશે, આની આવૃત્તિ ઓછી હશે. અને આ તરંગમાં શું છે, તરંગ લંબાઈ ઓછી છે તો ફટાફટ શું થઈ જશે, આ દોલન પસાર થઈ જશે. તો એકમ સમયમાં મતલબ 1 સેકન્ડમાં આવા વધારે દોલનો પસાર થઈ જશે, અને આવા વધારે દોલનો પસાર થઈ જશે એના માટે શું થશે, આની આવૃત્તિ વધારે આવશે. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે તરંગ લંબાઈ, હે ને, તરંગ લંબાઈ જેનો સિમ્બોલ શું છે, આ રીતે લેમ્બડા છે.
જેની તરંગ લંબાઈ શું છે? ઓછી છે, એની ફ્રીક્વન્સી શું છે? ફ્રીક્વન્સી વધારે છે. અને જેની તરંગ લંબાઈ વધારે છે એની શું છે? તો એની ફ્રીક્વન્સી ઓછી છે. એનો મતલબ છે કે તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચે કેવો સંબંધ છે? તો તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કેવો સંબંધ છે? વ્યસ્ત. જો તરંગ લંબાઈ વધારે હોય છે તો આવૃત્તિ ઓછી હોય છે, અને જો આવૃત્તિ વધારે હોય છે તો પછી શું ઓછું હોય છે? તો તરંગ લંબાઈ ઓછી હોય છે. બરાબર. આના માટે એક ફોર્મ્યુલા બી છે, આપને ખબર હોય તો E ઇક્વલ્સ ટુ h mu है ना, mu इक्वल टू c बाय लेमडा, तो दैट इज नोन एज hc बाय लेमडा, राइट. જ્યાં h તો કોન્સ્ટન્ટ છે ને કોન્સ્ટન્ટ લઈ લઈએ આપણે, તો આપ સીધું જોઈ રહ્યા છો કે ભાઈ એનર્જી જ બેઝિકલી આ તો એનર્જીથી રિલેટ કરી રહ્યા છે આપણે, રાઈટ. એનર્જી છે તો એનર્જી તરંગ લંબાઈના શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હમણાં એનર્જીની વાત કરીશું, એ બી કોન્સેપ્ટ છે. પણ આને જો શોર્ટમાં લેશો કે ભાઈ આવૃત્તિ એટલે મ્યુ, અને મ્યુ બરાબર શું? તો મ્યુ બરાબર c બાય લેમડા. અને c શું છે? તો c છે પ્રકાશનો વેગ, અને પ્રકાશનો વેગ આપને ખબર હોય તો એનું એકમ કેટલું હોય છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. જો આપ શું લેશો? MKS પદ્ધતિમાં લેશો, અને જો આપ CGS પદ્ધતિમાં લેશો તો આપને ખબર છે કે 1 મીટર બરાબર શું થાય છે? 100 સેન્ટીમીટર થાય છે, અને 100 સેન્ટીમીટર બરાબર 10⁵2. તો 10⁵2 બીજા અહીંયા પ્લસ થશે તો 3 × 10⁻10 સેન્ટીમીટર પર સેકન્ડ થઈ જશે, રાઈટ. તો આ જે આવૃત્તિ અને તરંગ લંબાઈ છે ને એને વચ્ચેનો સંબંધ છે કે mu ઇક્વલ્સ ટુ c બાય લેમડા. તો જો કોઈ તરંગનું શું ખબર હોય આપને, જો કોઈ તરંગનો તરંગ લંબાઈ ખબર હોય ને તો પછી આપ શું કરી શકો છો? તો પછી આપ એની આવૃત્તિ કાઢી શકો છો. જે બી તરંગ લંબાઈ હોય એ તરંગ લંબાઈને શું લઈ લેવાનું? મીટરમાં અહીંયા લઈ લેવાનું, રાઈટ. લાઇકવાઇઝ mu ઇક્વલ્સ ટુ કોઈ તરંગ છે, તરંગની લંબાઈ સમજો શું છે? આટલી બધી તો હોય ને, તો બી આપણે કહી દઈએ કે 300 મીટર છે. હવે 300 મીટર એટલે 3 × 10⁻², તો એની આવૃત્તિ કેટલી આવે? તો 3 × 10⁸ c ની જગ્યાએ શું આવે છે? 3 × 10⁸ તરંગ લંબાઈ આપણે આ મૂકી દીધું, તો 3 થી 3 ઉડી ગયું, આ 10⁻⁻ ઉપર ગયું તો માઇનસ, અને માઇનસ થઈ જશે તો 10⁻6 હર્ટ્ઝ, રાઈટ. તો આવૃત્તિ કેટલી આવશે? 10⁻6 હર્ટ્ઝ આવશે. બરાબર. આ રીતનું. તો જ્યારે આપની આવૃત્તિ ખબર હોય કે પછી તરંગ લંબાઈ ખબર હોય તો આપ શું કરી શકો છો? બીજી પ્રોપર્ટી કાઢી શકો છો. મીન્સ આવૃત્તિ ખબર હોય તો તરંગ લંબાઈ કાઢી શકો છો, તરંગ લંબાઈ ખબર હોય તો આવૃત્તિ કાઢી શકો છો. પહેલા એવું હતું કે એક્ઝામમાં દાખલા પૂછી લેતા હતા આવા નાના નાના. હવે ઘણા સમયથી લોકો પૂછ્યા નથી, પણ ક્લાસ 3 ની એક્ઝામમાં 1-2 વખત પૂછી લીધું છે એ લોકોએ. ખાસ કરીને કેમિસ્ટ્રીમાં ઇલેક્ટ્રોનના દાખલા પૂછ્યા છે, એના વેટ કાઢવાના. તો માઇટ બી ક્યારેક આપણે અહીંયાથી કોઈ ક્વેશ્ચન થાય તો આપ કરી શકો, એટલા માટે આપણે આ બતાવી દીધું છે. કરી શકો તો સારી વસ્તુ છે, ના કરો તો બી કોઈ ટેન્શન છે નહીં, હે ને. બહુ ઓછી સંભાવનાથી ક્વેશ્ચન આવે, પણ આપણે બતાવેલું હશે તો ક્યારેક પૂછાઈ જાય તો જીવનમાં આવી જશે, રાઈટ. બટ આટલું તો હંમેશા યાદ રાખવાનું કે તરંગ લંબાઈ અને આવૃત્તિનો કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. બરાબર. અને ઉર્જા અને તરંગ લંબાઈનો કેવો સંબંધ છે? તો ઉર્જા અને તરંગ લંબાઈનો બી કેવો સંબંધ હશે? તો ઉર્જા અને તરંગ લંબાઈનો બી વ્યસ્ત સંબંધ હશે. તો એનો મતલબ શું થઈ ગયો? એનો મતલબ આ થઈ ગયું કે ઉર્જા અને આવૃત્તિ બંને એકબીજાના શું હોય છે? તો બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. કેમ કે જે સંબંધ શું છે? તરંગ લંબાઈ અને આવૃત્તિનો છે, એ સંબંધ શું છે? તરંગ લંબાઈ અને ઉર્જાનો છે. ઉર્જા તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને આવૃત્તિ બી શું હોય છે? તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આવૃત્તિ અને ઉર્જા એકબીજાના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. અહીંયા અમને દેખાઈ રહ્યો છે E ઇક્વલ્સ ટુ h mu, રાઈટ. તો E h જે છે તો શું છે? કોન્સ્ટન્ટ છે, રાઈટ. તો પ્રોપોર્શનલ તો શું આવશે? આવૃત્તિ જ આવશે, mu જ આવશે, રાઈટ. હવે જો આ ત્રણ સંબંધ તમને ખ્યાલ હોય ને તો આરામથી આપ શું કરી શકો છો? આરામથી એક્ઝામમાં આપ થોડા ક્વેશ્ચન તો સોલ્વ કરી જ શકો છો. શું યાદ રાખવાનું? તરંગ લંબાઈ શું હોય? વધારે હોય તો આવૃત્તિ શું હોય છે? ઓછી હોય છે. અને બીજું શું ઓછું હોય છે? તો ઉર્જા બી ઓછી હોય છે. કેમ કે તરંગ લંબાઈનું આવૃત્તિ અને ઉર્જા જોડે એક જ સંબંધ છે, અને ઉર્જા અને આવૃત્તિ બંને એકબીજાના શું છે? સમપ્રમાણમાં. બરાબર. હવે જ્યારે પ્રકાશના તરંગો હોય તો પ્રકાશના તરંગોમાં આપને ખબર છે કે ભાઈ કેટલા પ્રકારના તરંગો છે? તો 7 રંગના તરંગો છે. કેટલા રંગના તરંગો હોય છે? 7 રંગના તરંગો હોય છે. અને જે 7 રંગ છે એ 7 રંગોની શું હોય છે? એ 7 રંગોની જે તરંગ લંબાઈ છે, તરંગ લંબાઈ ડિફરન્ટ હોય છે. તો આપને પૂછે કે પ્રકાશના તરંગોમાં કયા તરંગોની તરંગ લંબાઈ સૌથી વધારે છે? પ્રકાશના તરંગોના કયા તરંગોની આવૃત્તિ સૌથી વધારે છે? પ્રકાશના તરંગોમાં કયા રંગના તરંગોની ઉર્જા સૌથી વધારે છે? કે પછી ઉર્જા સૌથી ઓછી છે, આવૃત્તિ સૌથી ઓછી છે, તરંગ લંબાઈ સૌથી ઓછી છે? આવો કોઈ બી ક્વેશ્ચન આવે તો સિમ્બલ આપને ખબર જ છે. મેઘધનુષના કલરનો જે ક્રમ છે એ મેઘધનુષના કલરનો ક્રમ આપને ખબર છે, વિબગ્યોર, રાઈટ. ઇંગ્લિશમાં વિબગ્યોર કહેવાય છે,
દેટ ઇઝ વાયોલેટ, ઇન્ડિકો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. અને ગુજરાતીમાં આપ લોકો આઈ થિંક આ રીતે જાંબલી, નીલો, જાની વાલી ને વાદળી, રાઈટ, ગ્રીન ને લીલો, પીળો, નારંગી અને રાતો, હે ને, જાની વાલી પીનારા. હવે જો તમને જાની વાલી પીનારા ખબર છે ને તો સમજો જીવનમાં બધું ખબર છે. પછી આપ આનું ક્વેશ્ચન શું કરી લેશો, કરી લેશો. આપ જોઈ રહ્યા છો કે મેઘધનુષમાં જે 7 રંગના તરંગો છે, 7 રંગના તરંગોમાં સૌથી ઉપર શું છે, જાંબલી, અને સૌથી નીચે કયો છે, તો સૌથી નીચે છે રાતો. રાતોની જગ્યાએ લોકો લાલ બી લખી શકે છે, કેમ કે રેડ મતલબ લાલ જ થાય છે, બરાબર. તો જ્યારે બી ક્વેશ્ચન થાય છે ને કે પ્રકાશના તરંગોમાં કયા રંગની તરંગોની આવૃત્તિ સૌથી વધારે છે, કયા રંગના તરંગોની તરંગ લંબાઈ સૌથી વધારે છે, કે કયા રંગના તરંગોની ઉર્જા સૌથી વધારે છે, કે આવૃત્તિ તરંગ લંબાઈની ઉર્જા સૌથી ઓછી છે, તો ઓલવેઝ યાદ રાખશો કે આન્સર કાં તો શું આવશે, આન્સર કાં તો જાંબલી આવશે, કાં તો આન્સર શું આવશે, રાતો આવશે. કાં તો આન્સર શું આવશે, જાંબલી, કાં તો આન્સર શું આવશે, રાતો. ક્વેશ્ચન આ થાય છે કે ભાઈ જાંબલી ક્યારે આવશે અને રાતો ક્યારે આવશે, તો બહુ સિમ્પલ છે. જ્યારે જાંબલી આવશે ત્યારે રાતો નહીં આવે, અને જ્યારે રાતો આવશે ત્યારે જાંબલી નહીં આવે, રાઈટ. તો એ રીતનું નથી, આપણે બહુ સિમ્પલી બતાવી દઈએ. જો આ જે આપણે લખ્યું છે ને, આ આપણે આવૃત્તિના ઉતરતા ક્રમમાં લખ્યું છે, આવૃત્તિના ઉતરતા ક્રમમાં લખ્યું છે. અને આવૃત્તિનો ઉતરતો ક્રમ આપણે ખબર જ છે કે ભાઈ જે સૌથી વધારે હશે સૌથી પહેલા આવશે. મીન્સ જે જાંબલી રંગની તરંગ લંબાઈ છે, જાંબલી રંગના તરંગ લંબાઈની શું છે, આવૃત્તિ સૌથી વધારે છે. અને જે રેડ રંગ છે, મતલબ જે રાતો રંગ છે, રાતા રંગની શું છે, તરંગ જે આવૃત્તિ છે સૌથી ઓછી છે. તો સૌથી વધારે આવૃત્તિ થઈ ગઈ કોની, જાંબલી રંગના તરંગોની. અને આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચે કેવો સંબંધ છે, તો વ્યસ્ત સંબંધ છે. તો જો આવૃત્તિ સૌથી વધારે છે તો તરંગ લંબાઈ શું આવશે, તો જીવનમાં તરંગ લંબાઈ સૌથી ઓછી આવશે, બરાબર છે. આવૃત્તિ સૌથી વધારે છે તો તરંગ લંબાઈ શું આવશે, જીવનમાં સૌથી ઓછી આવશે. અને આપ જોઈ જ રહ્યા છો કે સૌથી નીચે શું આવે છે, રાતો, જેની આવૃત્તિ શું છે, સૌથી ઓછી છે. અને જો આવૃત્તિ સૌથી ઓછી છે તો તરંગ લંબાઈ શું આવશે, સૌથી વધારે, રાઈટ. એક જ સેન્ટેન્સ આપણે યાદ રાખવાનું કે જાંબલી રંગના તરંગોની તરંગ લંબાઈ શું છે, સૌથી ઓછી છે. અધરવાઇઝ આ બી યાદ રાખી શકો છો આપ કે જાંબલી રંગના તરંગોની શું છે, આવૃત્તિ સૌથી વધારે છે. તો જાંબલી સૌથી શું છે, વધારે આવૃત્તિ ધરાવે છે. જે સૌથી નીચે હશે એ શું હશે, સૌથી ઓછી આવૃત્તિ વાળો હશે. અને જો આવૃત્તિ વધારે હશે તો તરંગ લંબાઈ ઓછી હશે. અને નીચે જો આવૃત્તિ ઓછી થઈ ગઈ તો તરંગ લંબાઈ શું આવશે, વધારે આવશે. કેમ કે તરંગ લંબાઈ આવૃત્તિનો શું કેવો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે. અને પછી આપને આ ખબર છે કે ભાઈ આવૃત્તિ અને ઉર્જા શું છે, એકબીજાના સમપ્રમાણમાં છે. તો કયા રંગના તરંગોની શું હોય છે, ઉર્જા સૌથી વધારે હોય છે, તો આન્સર આવશે ભાઈ જાંબલી. આની ઉર્જા શું હોય છે, સૌથી વધારે હોય છે. અને રાતો રંગ જે રેડ રંગ છે, રાઈટ, એની ઉર્જા શું હોય છે, એની ઉર્જા સૌથી ઓછી હોય છે, બરાબર. તો આ રીતના અમુક બેઝિક ક્વેશ્ચન છે. બેઝિક ક્વેશ્ચન શું કરી શકો છો, આપ વેબગ્યોરથી સોલ્વ કરી શકો છો, રાઈટ. ઓકે, હવે આપણે મૂવ ઓન કરીએ આગળ આના ઉપર. તો જો અત્યાર સુધી આપણે જે વાત કરી છે તરંગ લંબાઈની કરી, આવૃત્તિની કરી, બરાબર છે ને, કંપ વિસ્તારની કરી. અને આજ મેં તમને કીધું કે પ્રકાશની તરંગોમાં શું હોય છે, અલગ અલગ તરંગ લંબાઈ, અલગ અલગ આવૃત્તિના શું હોય છે, તરંગો હોય છે. અને એના આવૃત્તિના આધારે, એના તરંગ લંબાઈના આધારે એને શું કરવામાં આવ્યું છે, વર્ગીકૃત કરવામાં આવ્યું છે. અને વર્ગીકરણથી જે આપણે પટ્ટો તૈયાર કરીએ છીએ એને કહીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. તો આ છે આપણો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. અને આમાં તમે જોઈ રહ્યા છો કે આ સાઈડ શું લખ્યું છે, ફ્રીક્વન્સી, જેનો એકમ મેં પહેલા જ કીધું તમને હર્ટ્ઝ છે. અને આ સાઈડ લખ્યું છે વેવલેન્થ. વેવલેન્થ એટલે તરંગ લંબાઈ, જેનો મેં એકમ મેં તમને કીધું કે શું થઈ શકે છે, જેટલા બી દૂરીના એકમ થઈ શકે છે. તો પહેલા તો એંગસ્ટ્રોમ છે, કેમ કે અહીંયા શું છે, વેવલેન્થ બહુ ઓછી છે, તો 10⁻⁻10 વાળું લેવું પડશે. પણ નીચે નીચે જેમ તમે આવો છો તો તરંગ લંબાઈ વધી રહી છે, તો એકમ એ લોકો પછી એંગસ્ટ્રોમથી નેનોમીટર કરી દીધું, નેનોમીટરથી પછી માઇક્રોમીટર કરી દીધું, હે ને, અને માઇક્રોમીટરથી પછી એમએમ થી પછી સેન્ટીમીટર. કેમ કે તરંગ લંબાઈ વધી રહી છે તો પછી મોટો એકમ એ લોકો યુઝ કરી રહ્યા છે, હે ને. આપણે ખબર જ, એંગસ્ટ્રોમ મતલબ 10⁻10, નેનોમીટર બરાબર 10⁻9, હે ને, માઇક્રોમીટર બરાબર 10⁻6, રાઈટ. બેઝિક સ્કેલ તો આવડે છે ને, મેક્રો સ્કેલ અને માઇક્રો સ્કેલ. નથી બી આવડતું હોય તો જીવનમાં આપણે શું કરીશું, ફિઝિક્સમાં જ પહેલો જે ચેપ્ટર છે ભૌતિક રાશિઓ, એ ભૌતિક રાશિઓમાં આપણે શું કરીશું, બતાવીશું, રાઈટ. તો શું ના કરો, ચિંતા ના કરો. પણ આટલું યાદ રાખવાનું જીવનમાં કે દૂરીના બધા એકમ શું હશે, તરંગ લંબાઈના એકમ હશે. તો આપ જોઈ જ રહ્યા છો કે ભાઈ આ સૌથી પહેલા એમ લખ્યું છે ગામા રેસ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને ધ્યાનથી જોજો, મજાકમાં ના લેતા જીવનમાં, નહીં તો પછી છે ને બધું તરંગો તમને એક જ જેવી લાગશે. સૌથી પહેલા લખ્યું છે ગામા રેસ, પછી એક્સ રેસ, પછી અલ્ટ્રાવાયોલેટ, પછી વિઝિબલ, પછી ઇન્ફ્રારેડ, પછી માઇક્રોવેવ્સ, રાઈટ. એ માઇક્રોવેવની નીચે બી આવે છે રેડિયો વેવ્સ, બરાબર ને.
હવે જેમ જેમ આપ જોઈ રહ્યા છો કે ભાઈ ગામા એક્સરે આને ગોખી જ જજો, ગામા રેસ, એક્સ રેસ, અલ્ટ્રાવાયોલેટ